આજનો પ્રશ્ન, ભગવાન વિષ્ણુના કેટલા મુખ્ય અવતારો હોવાનું મનાય છે? ચાલો, ભગવાન વિષ્ણુના મુખ્ય કેટલા અવતારો છે? બોલો તો ઋત્વિકાબેન. 2 ખોટો જવાબ છે. બોલો અક્ષયભાઈ. 5 ખોટો જવાબ. બોલો તો જયભાઈ. 10. ખૂબ સરસ. જો 10 એટલે કે દશાવતાર મનાય છે. જ્યારે પણ પૃથ્વી ઉપર અધર્મ વધે ને ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે. કોણ અવતાર ધારણ કરે? ભગવાન. એમણે 10 અવતાર ધારણ કર્યા હતા વિષ્ણુ ભગવાન. હવે બધા અવતાર વિશે સમજાવું છું ટૂંકમાં. પહેલો હતો મત્સ્ય અવતાર. કયો? મત્સ્ય. એ રાજા મનુ અને વેદોની રક્ષા કરવા માટે માછલીનો અવતાર લીધો હતો. બીજો અવતાર કુર્મ એટલે કે કાચબાનો અવતાર લીધો. જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે મંદરાંચળ પર્વતને ટેકો આપવા માટે કુર્મ અવતાર લીધો હતો. ત્રીજો અવતાર હતો વરાહ એટલે કે ભૂંડ ડુક્કરનો અવતાર લીધો હતો. હિરણ્યાક્ષ પૃથ્વીને સમુદ્રના તળિયે લઈ ગયો હતો. એને બહાર લાવવા માટે આ વરાહ અવતાર ધારણ કર્યો હતો. ત્યારે રાક્ષસને મારીને પૃથ્વીને પોતાના દાંત ઉપર ઊંચકીને બહાર લાવ્યા હતા, એટલે વરાહ અવતાર. ચોથો અવતાર નરસિંહ અવતાર. કયો અવતાર? નરસિંહ. એમાં શું થયું હતું તો કે પ્રહલાદ અને હિરણ્યાકશિપુની વાર્તા તમને ખબર છે ને? આપણે ધૂળેટીનો પ્રસંગ, હોળીનો પ્રસંગ ઉજવીએ તો એમાં અર્ધો સિંહ અને અર્ધો મનુષ્યનો અવતાર ધારણ કરીને ભગવાને નરસિંહ અવતાર ધારણ કર્યો હતો. પાંચમો અવતાર હતો વામન અવતાર. કયો અવતાર? વામન. તો એમાં બ્રાહ્મણ બાળકનો અવતાર લીધો હતો અને રાજા બલિનો અહંકાર તોડ્યો હતો. કોનો અહંકાર તોડ્યો હતો? રાજા બલિનો. છઠ્ઠો અવતાર હતો પરશુરામ અવતાર. ક્રોધી બ્રાહ્મણનો અવતાર લીધો હતો, જેમાં ક્ષત્રિય રાજાઓના અભિમાનને તોડવા જમદગ્નિ ઋષિના પુત્ર તરીકે જન્મ લીધો. અને ત્યારે એમણે પોતાનું જે કહેવાય કે શસ્ત્ર કયું વાપર્યું હતું તો કે પરશુ એટલે કે કુહાડી. એની વડે એણે 21 વખત અભિમાની રાજાઓને મારી નાખ્યા હતા. અને સાતમો અવતાર એટલે રામ અવતાર. જો આપણે રામા અવતાર આવે, ખબર છે? રામ ભગવાનનો અવતાર. તો ત્રેતા યુગમાં રાવણનો નાશ કરવા અને આદર્શ રાજા કેવો હોય એ દેખાડવા માટે રામ અવતાર લીધો હતો. આઠમો અવતાર કૃષ્ણ અવતાર, જેમાં દ્વાપર યુગમાં કંસનો નાશ કર્યો, કંસનો વધ કર્યો અને મહાભારતની રચના થઈ હતી. નવમો અવતાર બુદ્ધ અવતાર, જે અહિંસાના પ્રતીક તરીકે માનવામાં આવે. અને 10મો અવતાર જો હજી ભવિષ્યનો અવતાર છે, જેનું નામ છે કલ્કી અવતાર. કયો અવતાર? કલ્કી. કળિયુગના અંતમાં જ્યારે પાપ ચરમસીમાએ પહોંચશે ને ત્યારે ભગવાન કલ્કી એટલે કે સફેદ ઘોડા ઉપર સવાર થઈને અધર્મનો નાશ કરવા આવશે ને ફરીવાર સતયુગ આવશે એવું મનાય છે. ખૂબ સરસ બાળકો.